બેંકની જવાબદારી આપીશ, તમારી બધીની સેવા કરવાની. હું બનાસ બેંકનો ચેરમેન મને પાર્ટી નિયુક્ત કર્યો, એના પછી હું માનનીય અધ્યક્ષ સાહેબને મળવા ગયો હતો. ત્યારે મને એમણે બે વાતો કરી હતી કે ડાયાબેન, તમને આજે દાયિત્વ મળ્યું છે એ ખેડૂતોની સેવા કરવા માટેનું. તો હું તમને કહું છું કે છેવાડાનો માનવી ખેડૂત જે રહેતો હોય એની ચિંતા કરજો, અને એની ચિંતા કરજો ને તો એના આશીર્વાદ અને પુણ્ય તમને મળશે. અને દરેકે દરેક આવે તો કોઈ પણ નાત જાતના ભેદભાવ સિવાય તમામ સમાજોને સાથે લઈ આ બેંકનો વિકાસ થાય, ખેડૂતો સુખી થાય, એ દિશામાં તમે આગળ વધજો. આવી અધ્યક્ષ સાહેબે પહેલે દિવસે મને ટકોર કરી હતી કે ભાઈ તમે ખેડૂતો માટે કામ કરજો. અનેકવિધ યોજનાઓ છે. પશુપાલનમાં પણ આપણી ગુજરાત સરકાર 1,14,000 રૂપિયા સબસિડી આપે છે. ડેરીના માધ્યમથી તમે 5,76,000 કેસ કરો આપણી બનાસ ડેરીના માધ્યમથી, તો એમાં પણ 2 લાખ રૂપિયા સબસિડી મળે છે. હમણાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં 5 લાખની લોનમાં પશુ ખરીદવા હોય તો 2 લાખની લોન મળે છે. આવી અનેકવિધ સબસિડીઓની યોજનાઓ છે. તો તમે પૂરેપૂરો લાભ લેજો. હું જાહેર મંચ ઉપરથી પૂછું તમને કે કોઈને ટૂંકી મુદતનું ધિરાણ ના મળતું હોય તો તમે 30/6 પછી તમે મારો કોન્ટેક્ટ કરજો. જે મંડળી 100% હશે, જે મંડળીના નિયમમાં આવતું છે, તો તમામ ખેડૂતોને આપણને મદદ કરવી છે. હું આલત સાહેબને મળીને આવ્યો તો મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે ખેડૂતોને શું આપી શકશો? મુકુ સાહેબ, આ વખતે મા જગદંબાની કૃપાથી અને સહકારથી સમૃદ્ધિમાં તમે જે આપણા બનાસકાંઠા જિલ્લાને પાયલટ પ્રોજેક્ટમાં લેવડાયો ને, એને કારણે અમારી 1100 કરોડ ડિપોઝિટ વધી છે. પણ સતનભાઈ, 1100 કરોડ રૂપિયા એટલે અમે આ સાલમાં 200 કરોડ નવા ધીરી શકીશું. તો મને કે તમે ખેડૂતોને પ્રથમ પસંદગી આપજો. આપણો ખેડૂત સુખી થવો પડે. આવું આપણને નેતૃત્વ મળ્યું હોય, આવા આપણને વિજ્ઞાની નેતા મળ્યા હોય તો આપણી સૌની પણ ફરજ બને છે કે આપણે સૌએ નાના મોટા મતભેદો ભૂલી, નાત જાતના મતભેદો ભૂલી વિકાસની રાજનીતિ સાથે જોડાઈએ. માનનીય અધ્યક્ષ સાહેબને આપણે હાથ મજબૂત કરી અને આપણે તમામે તમામ, હમણાં દુદાજી કહેતા હતા, દુદાજી પણ જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, રાયચંદજી પણ છે, આપણે ચેજા વીરજીભાઈ છે ને, વીરજીભાઈ, અને નેચે આવતી આપણી તમામ તાલુકા પંચાયતો. આપણો ઉમેદવાર એટલે કમળ, જેને કમળ મળ્યું હોય આપણો ઉમેદવાર. તમામ કમળના ઉમેદવારોને તમે જીતાડો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. એક નાના કાર્યકર તરીકે મને બનાસ બેંકની જવાબદારીનું જે દાયિત્વ મળ્યું છે, તમારે ગમે તાર કોમ હોય તો તમે મારી પાસે આવજો. તમારા નિયમમાં આવતા તમામ કામ કરવા માટે હું બધાયેલો છું. અહીં આવ્યો, મને બોલવાની તક આપી, આપ સૌના દર્શન કરવાની તક આપી એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લક્ષ્મણભાઈ, એમની ટીમ, એવું બેઠેલા સર્વ વરિષ્ઠ નેતાઓ અને આ વિસ્તારના તમામ લોકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી વંદે વંદે. કુંભેશ્વર મહાદેવ કી આભાર.